હેલો ફ્રેન્ડ્સ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા ઓડિયો લેસનમાં અસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યો જોયા. બીજા ઓડિયો લેસન્સમાં આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો જોયા. હવે આપણે અહીં જોઈશું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ કાળના વાક્યો કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થાય એ જોઈશું. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આજ્ઞાર્થ વાક્યો એટલે શું. આજ્ઞાર્થ વાક્યો એટલે મિત્રો એમાં ફક્ત આજ્ઞા જ આપવામાં આવી હોય એવું નથી. આપણને આ સૌથી મોટી ગેરમાન્યતા હોય છે કે આજ્ઞાર્થ કાળ એટલે કે જેમાં આજ્ઞા આપવામાં આવી ઊભો થા, બેસ, લખ, આવું નથી. પરંતુ તેમાં પ્રાર્થના, વિનંતી, સલાહ, સૂચના, ચેતવણી કે માર્ગદર્શન કે આજ્ઞા આપવામાં આવી હોય તો એ વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કે આજ્ઞાર્થ વાક્યો કહેવાય. કે અ સેન્ટેન્સ વિચ એક્સપ્રેસીસ અ કમાન્ડ ઓર એન ઓર્ડર, અ રિક્વેસ્ટ, એન એડવાઇસ, અ સજેશન, અ વોર્નિંગ, ચેતવણી ઓર એન એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય તો આવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. તો એમાં આપણે જોઈશું કે કયા કયા ચેન્જીસ આવે છે. આપણે આગળ બંને પ્રકારના વાક્યોમાં જોયા કયા કયા ચેન્જીસ હતા. તો હવે અહીં જોઈએ. ઇન પ્લેસ ઓફ સેડ ટુ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, વોર્ન્ડ, આસ્ક્ડ ઓર ટોલ્ડ ઇઝ યુઝડ. આપણે જોયું હતું કે વિધાન વાક્ય હોય ત્યારે સેડ ટુ ને બદલે આપણે ટોલ્ડ લખતા હતા. પ્રશ્નાર્થમાં WH ક્વેશ્ચન. તો આ જ રીતે અહીં શું આવશે, વાક્યમાં કયો ભાવ છે એ વાક્ય વાંચીને આપણે અહીં ઓર્ડર્ડ કે એડવાઇઝડ વગેરે લખવું પડે. ત્યારબાદ બીજો ચેન્જ છે, નો કનેક્ટિવ વર્ડ ઇઝ યુઝડ. કંજક્શન કે કનેક્ટિવ વર્ડ્સ અહીં આવશે નહીં. એન્ડ નો ચેન્જ ઇન ટેન્સ બટ ટુ ઇઝ એડેડ બિફોર ધ વર્બ. અને કાળમાં પણ કોઈ ચેન્જ આવતો નથી. આપણે જોયું હમણાં સુધી વિધાન વાક્યો અને પ્રશ્નાર્થમાં કે કાળ જે હતો એ ભૂતકાળ થઈ જતો હતો. ભૂતકાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ થતો હતો. જ્યારે અહીં ક્રિયાપદ એટલે કે કાળમાં કોઈ પણ ચેન્જ થશે નહીં, પરંતુ તેના બદલે ટુ વાળું રૂપ આવશે. એક વાત સમજવા જેવી છે મિત્રો કે આજ્ઞાર્થ કાળના વાક્ય હોય ને એમાં હંમેશા ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થતો હોય. ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે ઇંગ્લિશ હોય. હા, સિટ ડાઉન, કમ હિયર, રાઇટ ડાઉન. તો આપણે જોઈએ છીએ કે સિટ, રાઇટ, કમ તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. એ જ રીતે સંસ્કૃતમાં પણ લીખ, વદ મૂળ રૂપો. ગુજરાતીમાં પણ તમે જુઓ તો લખ, વાંચ. તો આ બધા મૂળ રૂપોનો ઉપયોગ થાય છે. જોયું, ત્રણે ભાષામાં ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે. તો હવે જોઈએ આપણે નીચે આપેલા એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ પોલીસમેન સેડ ટુ મી, વેર યોર હેલ્મેટ રાઇટ નાઉ. તો હવે પોલીસમેને કહ્યું છે કે વેર યોર હેલ્મેટ રાઇટ નાઉ. પોલીસમેને પ્રેમથી તો ના જ કહ્યું હોય. એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે આ વાક્યનો કયો ભાવ છે, ઓર્ડર છે. અને આપણે અહીં જોઈ શકો છો કે વેર ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો ચેન્જીસ આવશે, ઓર્ડર છે એટલે અહીં આપણે સેડ ટુ ના બદલે શું આવશે, ધ પોલીસમેન ઓર્ડર્ડ મી. વેર ને બદલે અહીં આપણે શું લખવાનું, ટુ વેર માય હેલ્મેટ ધેન. કે પોલીસમેને મને હેલ્મેટ ત્યારે હેલ્મેટ પહેરવા કહ્યું. ગુજરાતીમાં કહીએ તો તમારું હેલ્મેટ પહેરો, ડાયરેક્ટ આ રીતે કહેશે. અને આ વાક્ય આપણે ઘરે જઈને કહીશું તો એમ કહેશો કે મમ્મી, પોલીસમેને મને મારો હેલ્મેટ ત્યારે જ પહેરવા આજ્ઞા કરી. તો આ રીતે કહીશું. તો અહીં વેરની આગળ ટુ આવી જશે. કોઈ કનેક્ટિવ વર્ડ્સનો ઉપયોગ થતો નથી. બીજું વાક્ય જોઈએ, ધ લાઇબ્રેરિયન સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, ડોન્ટ ટોક. હવે અહીં પણ લાઇબ્રેરિયન જે છે એ ઓર્ડર કરે છે કે વાતો ના કરો. હવે અહીં નેગેટિવ વાક્ય છે, આજ્ઞા વાતો નહીં કરો એટલે ડુ નોટ ટોક. તો જ્યારે નોટ વાળું વાક્ય આવ્યું હશે તો કઈ રીતે થશે,
ઓર્ડર છે એટલે the librarian ordered the students not to talk. બરાબર, ડોન્ટ આવ્યું હશે ત્યારે શું લખાશે? not to talk. ત્રીજું વાક્ય જોઈએ. My mom said to me, બેટા, wear your helmet. જો મિત્રો, આ સેમ વાક્ય છે પોલીસમેન વાળું. હવે મમ્મી ત્યારે તમને હેલ્મેટ પહેરવા કહે ત્યારે એ પોલીસવાળાની જેમ ઓર્ડર નહીં કરે, એ પ્રેમથી કહેશે કે બેટા તારું હેલ્મેટ પહેરી લે કે પહેર. તો જ્યારે મિત્રો મેં અહીંયા અંડરલાઈન કરી છે કે બેટા, ડિયર, આવા શબ્દો જ્યારે આવે ત્યારે આપણે લવિંગલી, એટલે માય મોમ લવિંગલી એડવાઇઝડ મી ટુ વેર માય હેલ્મેટ. કારણ કે મમ્મી સલાહ આપે છે, ઓર્ડર નથી આપતી. ઓર્ડરનો ભાવ હોય એ વસ્તુ જુદી, ત્યારે ઓર્ડર્ડ આવે, પણ જ્યારે તમારું માસ્ક પહેરી લે, હેલ્મેટ પહેર, તો આ સલાહ આપે છે. એટલે અહીં શું થશે? માય મોમ લવિંગલી એડવાઇઝડ મી ટુ વેર માય હેલ્મેટ. તો તમને બે વાક્યમાં ખ્યાલ આવશે કે ક્યારે ઓર્ડર લખાય, ક્યારે એડવાઇઝડ લખાય, અને જ્યારે આવા શબ્દો હોય આપીએ સન, ડિયર, બેટા, તો ત્યારે આપણે લવિંગલી લખીશું. ફોન્ડલી પણ લખાય, પ્રેમથી સલાહ આપી. ચોથું વાક્ય, અનિતા સેડ ટુ એમિલી, ગીવ મી યોર પેન પ્લીઝ. તો ગીવ મી યોર પેન પ્લીઝ, તો આ વાક્યમાં કયો ભાવ આવે છે? રિક્વેસ્ટ, વિનંતી છે. તો અહીં આપણે સેડ ટુ ને બદલે શું લખીશું? અનિતા રિક્વેસ્ટેડ એમિલી ટુ ગીવ હર પેન. અહીંયા મિત્રો જો મી આવ્યું છે, મી ગ્રીન કલરથી જે લખ્યું છે એ મી જે છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે મિત્રો સર્વનામનો કર્મ તરીકે જ્યારે ઉપયોગ થાય છે. મી, યોર, હીઝ, હર. આપણે સંસ્કૃતમાં પણ જોઈએ તો તમને સમજાવવું ખૂબ સારી રીતે ખ્યાલ આવશે કે સંસ્કૃતમાં દ્વિતીય વિભક્તિ જેમાં કર્મ બતાવે છે, તેમાં પ્રથમા વિભક્તિ હમ, આવામ, વયમ, તમે જાણો છો કે એ તમને કરતા. બીજી વિભક્તિ છે કર્મ, મામ, મને. એવી જ રીતે અહીં મી, એટલે એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ પ્રોનાઉન કહેવાય. તો મી નું હર થશે, કારણ કે એમિલી બોલે છે કે સોરી અનિતા કહે છે કે ગીવ મી યોર પેન, એટલે કે અનિતાએ એમિલી પાસે તેની પેન માંગી, એટલે મને તારી પેન આપ. તો આપણે આ વાક્ય જ્યારે ગુજરાતીમાં કહ્યું કે અનિતાએ એમિલીને તેની પેન આપવા કહ્યું, એટલે અહીં આવશે એક મી નું બી હર થઈ જશે, અને યોર પેન છે એટલે તેની પેન, એટલા માટે બે હર આવ્યું. અને જે મી છે યાદ રાખવાનું તમારે કે ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. એટલા માટે Anita requested Emily to give her pen. Now next sentence. Shubham said to Purav, apply for the post of a manager. હવે વાક્ય શું છે એમાં? એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અ મેનેજર, કે મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કર. તો આ વાક્ય કયો ભાવ બતાવે છે? સજેશન, સૂચન આપે છે કે તારે આમ કરવું જોઈએ, તું આમ કર. તો અહીં આપણે લખીશું કે શુભમ સજેસ્ટેડ ટુ પૂરવ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અ મેનેજર. મિત્રો તમે અહીં જોઈ શકશો કે અહીં સજેસ્ટેડ સાથે ટુ આવે છે, બાકી આગળ આપણે ક્યાંય એડવાઇઝ, રિક્વેસ્ટેડ માં ક્યાંય ટુ આવતું નથી, પરંતુ અહીં સજેસ્ટેડ સાથે ટુ લખવું પડશે કે શુભમ સજેસ્ટેડ ટુ પૂરવ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ અ મેનેજર. The electrician said to us, don't touch that wire. Again, don't, નકારાયું, do not touch that wire. તો જ્યારે આવું કહેશે એને અડશો નહીં, નજીક ના જશો, તો આપણને ચેતવણી આપવામાં આવે છે, ચેતવણીનો ભાવ છે. આમ ના કરશો, તો ચોરી ના કરશો, કોપી ના કરશો, તો આપણે અહીં લખીશું the electrician warned us not to touch that wire. So વોર્નિંગ નું લખીશું અહીંયા વોર્ન, પાસ્ટ ટેન્સ છે બધા જ, એટલે પાસ્ટ ટેન્સમાં થઈ જશે કે not to touch that wire. Next, the teacher said to me, don't argue with me.
હવે જયારે ટીચર એમ કે છે કે મારી સાથે દલીલ ના કરો, એટલે નેચરલી જયારે આવું વાક્ય બોલવું પડે એટલે ટીચર ગુસ્સામાં હોય તો જ બોલે. તો આપણે જોઈએ કે ત્યારે એંગ્રીલી આસ્ડ, જયારે આપણે આગળ જોયું કે પ્રેમથી સલાહ આપી તેમ એંગ્રીલી, લવિંગલી, વાક્યમાં કયો ભાવ છે એ પ્રમાણે આપણે લખીશું. The teacher angrily asked me not to argue with her or him, કે તેની સાથે આર્ગ્યુ દલીલ કરવી નહીં. તો આપણે જોઈશું કે કયા કયા ચેન્જીસ આવ્યા છે, કે સીધું ક્રિયાપદની આગળ ટુ લખી દેવાનું છે, અને બાકીના જે ચેન્જ આવશે એ ઓબ્જેક્ટ પ્રોનાઉનમાં આવે, સમય અને સ્થળ દર્શાવતા શબ્દો છે, નાવ નું ધ્યાન થતું હતું, ધીસ, ધેટ, ટુડે, ધેટ ડે, તો આ તો આવશે જ. તો મિત્રો હવે જોઈએ આપણે યુઝ ઓફ લેટ ઇન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ટુ લેટ નો આજ્ઞાર્થ કાળના વાક્યોમાં ઉપયોગ જોઈએ. ટુ લેટ એટલે મિત્રો આજ્ઞા આપવી, અનુમતિ આપવી કે વિનંતી કરવી એવો અર્થ થાય છે. આપણે જોઈએ છીએ કે લેટ મી ગો, લેટ મી રીડ. તો an imperative sentence with let expresses request, proposal, suggestion, wish or desire and order. કે લેટ વાળા જે વાક્યો છે તે એમાં રિક્વેસ્ટ નો ભાવ હોય, વિનંતીનો હોય, પ્રપોઝલ એટલે કે પ્રસ્તાવ હોય, સજેશન એટલે કે સૂચન, વિશ ઓર ડિઝાયર ઈચ્છાનો ભાવ હોય, એન્ડ ઓર્ડર આજ્ઞાનો પણ ભાવ હોઈ શકે. તો આવા વાક્યોમાં કયા કયા ચેન્જીસ આવે છે એ આપણે જોઈશું અહીં. કે ઇન પ્લેસ ઓફ સેડ ટુ, સજેસ્ટેડ ટુ, પ્રપોઝડ ટુ. તો આપણે મિત્રો ફરીથી યાદ કરી લઈએ કે વિધાન વાક્યોમાં સેડ ટુ ના બદલે આપણે ટોલ્ડ લખતા હતા. પ્રશ્નાર્થ વાક્ય હતા એમાં આસ્ક લખતા હતા, સોરી. પછી આપણે જોયું કે આગળ જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ જોયા એમાં આપણે ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ જે ભાવ હતો એ જોયો, એ લખતા હતા. તો અહીં હવે સૂચન હશે તો સજેસ્ટેડ ટુ, અથવા પ્રપોઝલ હશે તો પ્રપોઝડ ટુ, બંને સાથે ટુ આવશે. કે ને સૂચન કર્યું, ને પ્રસ્તાવ મૂક્યો. તો ટુ ઇઝ પ્લેસ્ડ ઓનલી વેન ઓબ્જેક્ટ ઇઝ પ્રેઝન્ટ. હવે અહીં ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ ક્યારે આવશે, કે જ્યારે ઓબ્જેક્ટ એટલે લિસનર, જ્યારે કોઈ સાંભળનાર હશે તો જ ટુ આવશે, નહીં તો ટુ નહીં આવે. is present and to is used only with suggested and proposed. એટલે આ બે સાથે to નો યુઝ થશે. આપણે પણ આગળ મેં તમને કહ્યું કે સજેસ્ટેડ સાથે to આવશે, પણ ક્યારે, કે જ્યારે લિસનર હશે ત્યારે. રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, વિશ્ડ ઓર ડિઝાયર્ડ ઇઝ યુઝડ. તો આગળની જેમ જ છે કે વાક્યમાં કયો ભાવ છે તો તેના આધારે અહીં આપણે વિશ લખવાનું કે રિક્વેસ્ટેડ લખવાનું કે ઓર્ડર્ડ લખવાનું. હવે જોઈશું કનેક્ટિવ વર્ડ્સ. તો કનેક્ટિવ વર્ડ્સ તરીકે અહીં ધેટ નો પ્રયોગ થશે. જ્યારે લેટ વાળા વાક્ય હશે તો કનેક્ટિવ વર્ડ તરીકે ધેટ નો પ્રયોગ થશે. અને ધેટ ઇઝ નોટ યુઝડ વેન ટુ લેટ ઓર ટુ અલાવ ઇઝ યુઝડ. કારણ કે લેટ વાળા વાક્યો મિત્રો બે રીતે થાય છે, ત્રણ રીતે થાય છે. તો હું તમને કહી શકું તો એમાં સીધા ટુ લેટ નો પણ પ્રયોગ થાય છે, ટુ એલાવ નો પણ પ્રયોગ થાય છે, અને બીજી રીતે થાય છે એ હું તમને કહું કે ત્યારે આપણે ધેટ મૂકવું પડે. તો એ હું તમને નીચે સમજાવું. તો should is used only when the connective word that is used. અને જ્યારે that નો ઉપયોગ કરીશું ત્યારે should તમારે વાક્યમાં ઉમેરવું પડશે. અને ચેન્જ ઇન ઓબ્જેક્ટ પ્રોનાઉન, જે આગળ તમને મેં કહી દ્વિતીય વિભક્તિ, કે મી હશે તેનું હિમ કે હર થશે, અઝ હશે તેનું ધેમ અથવા વી. એ લિસનર કોણ છે એના આધારે આના ચેન્જીસ થશે. અને નો ચેન્જ ઇન ટેન્સ, એટલે એટલી વાત યાદ રાખવાની કે આજ્ઞાકાળના વાક્યોમાં ટેન્સમાં કોઈ ચેન્જ થતો નથી. તો અહીં નીચે આપેલા ઉદાહરણ જોઈશું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ નંબર 1, ધ્રુવ સેડ લેટ મી ગો. હવે તમે પહેલા વાક્યમાં જુઓ કે અહીં ઓબ્જેક્ટ નથી, લિસનર નથી, કે ધ્રુવે કહ્યું લેટ મી ગો, મને જવા દો.
તો નેચરલી આપણને ખબર છે કે લેટ મી ગો એટલે વિનંતી કરે છે. એટલે અહીં સેડ ને બદલે શું આવશે કે ધ્રુવ રિક્વેસ્ટેડ ટુ લેટ હિમ ગો. કે લેટ પહેલા ટુ મૂકીશું આપણે અને મી નું થઈ જશે હિમ, કે એણે વિનંતી કરી કે તેને જવા દો, તો ટુ લેટ હિમ ગો. ઓર હવે આ જ વાક્યનું ટુ અલાઉ સાથે પણ ચેન્જ કરી શકાય કે ધ્રુવ રિક્વેસ્ટેડ ટુ અલાઉ હિમ ટુ ગો. હવે અલાઉ હશે તો અહીં ટુ ગો લખવું પડશે. તો બંને વાક્ય તમે જુઓ કે ટુ લેટ આવશે તો કોઈ કન્જેક્શન ધેટ મૂકતા નથી આપણે. તો આ આપણા આગળ જોયા એ પ્રમાણે જ વાક્યો થઈ જશે. તો હવે આ જ વાક્ય જોઈએ ઓબ્જેક્ટ સાથે નીચે કે ધ્રુવ સેડ ટુ હિઝ ટીચર. નાઉ હિઝ ટીચર અહીંયા લિસનર ઓબ્જેક્ટ છે. લેટ મી ગો. તો વાક્ય કઈ રીતે બનશે? ધ્રુવ રિક્વેસ્ટેડ હિઝ ટીચર ટુ લેટ હિમ ગો or to allow him to go. Let's see second sentence. Kavita said to Kavya, let us visit the zoo. Let us નું short form થાય let's. Let's visit the zoo. હવે કવિતાએ કાવ્યાને કહ્યું કે ચાલ આપણે ઝૂની મુલાકાત લઈએ. તો હવે આવી રીતે જ્યારે કહેવામાં આવે તો આ એક સૂચન છે, પ્રસ્તાવ મૂકે છે કે પ્રપોઝલ. એટલે આપણે અહીં શું લખીશું કે કવિતા પ્રપોઝડ ટુ કાવ્યા. જો મિત્રો અહીં કાવ્યા લિસનર છે એટલે પ્રપોઝડ ટુ લખવું પડે. દાખલા તરીકે અહીં કાવ્યા ન હોત તો તમે પ્રપોઝડ, કાવ્યા પ્રપોઝડ એટલું જ લખાય. પણ અહીં ઓબ્જેક્ટ છે, લિસનર છે એટલે પ્રપોઝડ ટુ આવશે. એટલે સજેસ્ટેડ અને પ્રપોઝ આ બેમાં ટુ આવે, બાકીનામાં આવતું નથી, ભલે ત્યાં લિસનર હોય કે ઓબ્જેક્ટ હોય. એટલે કવિતા પ્રપોઝડ ટુ કાવ્યા, પછી ધેટ કન્જક્શન તરીકે મુકાશે, કારણ કે અહીંયા પ્રપોઝલ છે એટલે ધેટ દે શુડ વિઝિટ ધ ઝૂ. એટલે અહીં ઉપર આપણે જોયું કે ટુ લેટ સીધું મૂકતા હતા, પણ હવે અહીં લિસનર છે એટલે સાથે આપણે ધેટ દે શુડ વિઝિટ ધ ઝૂ, તેમણે એની મુલાકાત લેવી જોઈએ, ઝૂની મુલાકાત લેવી જોઈએ. એટલે અસ છે એનું શું થઈ જશે ધેટ, અને શુડ નો પ્રયોગ થશે. તો જોઈએ ત્રીજું વાક્ય. ધ લીડર સેડ ટુ ધ વિલેજર્સ, લેટ્સ ક્લીન અવર વિલેજ. કે લીડર આગેવાને ગામવાળા લોકોને કહ્યું કે લેટ અસ ક્લીન અવર વિલેજ, કે ચાલો આપણે આપણા ગામને ચોખ્ખું કરીએ, ક્લીન કરીએ કે સફાઈ કરીએ. તો આ એક સૂચન છે કે પ્રપોઝલ છે, પ્રસ્તાવ મૂકે છે કે સૂચન કે ચાલો આપણે લેટ અસ ક્લીન અવર રૂમ. તો અહીં પણ લિસનર છે મિત્રો, એટલે કઈ રીતે આવશે? ધ લીડર સજેસ્ટેડ ટુ. જો અહીં વિલેજર્સ ના હોત તો ટુ લખવાની જરૂર નથી. તો ધ લીડર સજેસ્ટેડ ટુ ધ વિલેજર્સ ધેટ દે શુડ ક્લીન ધ વિલેજ. તો મિત્રો તમને અહીં મનમાં પ્રશ્ન થયો હશે કે અહીં આપણે ટુ લેટ કે ટુ અલાવ નો પ્રયોગ કેમ ના કરી શકીએ? કારણ કે મિત્રો આ જે વાક્ય જે છે કે ચાલો આપણે આપણું ગામની સફાઈ કરીએ, તેમાં કોઈક વિનંતીનો ભાવ નથી, એમાં કોઈક પાસે વિનંતી નથી માંગી, પણ બધાએ ભેગા મળીને સૂચન કર્યું છે કે આપણે આ કામ કરવું જોઈએ. એટલે અહીં ટુ લેટ કે ટુ અલાવ ના આવે. આગળના વાક્યમાં આપણે જોયું કે મને જવા દો, તેમાં એણે વિનંતી કરવી છે કે એને જવા દેવા જેવો જોઈએ. હવે અહીં એવું નથી કે તેમને સફાઈ કરવા દેવી જોઈએ, એવું નથી. અચ્છા, અહીંયા એવું આપ્યું હતું કે લેટ મી ક્લીન, કોઈ કે કયું હોય કે સ્વીપર સેડ લેટ મી ક્લીન, તો અહીં વિનંતીનો ભાવ છે, તો અહીં તમે ટુ અલાવ કે ટુ લેટ લખી શકો. પણ અહીં તો આગેવાને કહ્યું ગામવાળાને કે ચાલો આપણે સફાઈ કરીએ, આમાં કોઈ વિનંતી નથી પણ સૂચન છે, બધાએ ભેગા થઈને કરવાનું છે. એટલા માટે કે આગેવાને લોકોને સૂચન કર્યું કે તેમણે ગામની સફાઈ કરવી જોઈએ. એટલા માટે અહીંયા ધેટ દે શુડ ક્લીન ધ વિલેજ. એટલે મિત્રો ખાસ યાદ રાખવું જોઈએ કે ટુ લેટ અને ટુ અલાવ ક્યારે આવશે? કે કોઈકે
પર્સનલ પરમિશન માંગી હોય ત્યારે જ તમે ટુ લેટ કે ટુ અલાવ લખી શકશો. ચોથું વાક્ય જોઈશું. શિખા સેડ, લેટ મી ડુ ધીસ પ્રોજેક્ટ. હવે અહીં જોઈ શકો તમે કે શિખાએ શું કહ્યું કે મને આ પ્રોજેક્ટ કરવા દો. તો આ એની ઈચ્છા છે કે મને આ કામ કરવા દો. મને તો અહીંયા વિશ કે ડિઝાયર. તો શિખા વિશ ધેટ શી શુડ ડુ ધેટ પ્રોજેક્ટ. કે શિખા એવી ઈચ્છા રાખે છે કે તેણે તે પ્રોજેક્ટ કરવો જોઈએ. એટલે અહીં તમે શિખા ડિઝાયર્ડ અથવા શિખા વિશ્ડ બંને લખી શકો. અને ધેટ કન્જક્શન લખીશું તો આપણે શી શુડ ડુ ધેટ પ્રોજેક્ટ. મી નું શી થઈ જશે અને ધીસ નું ધેટ. જે આ જે ચેન્જીસ છે તે તો થશે જ. ધ પ્રિન્સિપાલ સેડ, લેટ ધેમ સ્ટેન્ડ. કે પ્રિન્સિપાલે કહ્યું તેમને ઊભા રહેવા દો. તો તમે જોઈ શકશો કે આ વાક્ય કેવું છે? ઓર્ડર છે, આજ્ઞા છે. એટલે ધ પ્રિન્સિપાલ ઓર્ડર્ડ ધેટ દે શુડ સ્ટેન્ડ. કે પ્રિન્સિપાલે ઓર્ડર કર્યો કે તેમણે ઊભા જ રહેવું જોઈએ. તો ધેટ કન્જક્શન એન્ડ ધેટ દે શુડ સ્ટેન્ડ. તેમણે ઊભા જ રહેવું જોઈએ. તો આજ્ઞાનો ભાવ છે અહીં. એટલે યાદ રાખો અહીં પણ ટુ લેટ ના આવે કે ટુ અલાવ આવશે નહીં. અવર મોનિટર સેડ, લેટ્સ પ્લે અંતાક્ષરી. કે મોનિટરે કહ્યું કે ચાલો અંતાક્ષરી રમીશું. તો આ એક પ્રપોઝલ છે, પ્રસ્તાવ મૂક્યો. તો શું લખીશું? અવર મોનિટર પ્રપોઝ ધેટ વી શુડ પ્લે અંતાક્ષરી. લેટસ નું શું થશે? વી. એન્ડ વી શુડ પ્લે અંતાક્ષરી. તો આ થયા મિત્રો તમારા આજ્ઞાર્થકાળમાં લેટનો પ્રયોગ સાથેના ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ. તો ફરીથી બધું રિવાઇઝ કરવાનું કે વિધાન વાક્યો જે હતા એસર્ટિવ, એમાં કયા ચેન્જીસ થયા. પ્રશ્નાર્થ વાક્યો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, એમાં કયા ચેન્જીસ થયા. ઇમ્પેરેટિવમાં સાદા વાક્યોમાં અને લેટના પ્રયોગમાં કયા કયા ચેન્જીસ થયા. તો આ રિવિઝન કરતા રહેશો તો જ તમને સારી રીતે યાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.